નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠ 10 જીભ. લેખક જ્યોતિન્દ્ર દવે. સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. જ્યોતિન્દ્ર દવેનો જન્મ 21/10/1901 અને અવસાન 11/9/1980 રોજ થયેલું. હાસ્યલેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું. 1933થી 1937 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. લેખક જ્યોતિન્દ્ર દવે હાસ્યલેખક છે. તેમનું પૂરું નામ જ્યોતિન્દ્ર હરિશંકર દવે હતું. તેમનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો. કોલેજ સુધીનું શિક્ષણ તેમણે સુરતમાંથી મેળવેલું અને 1933થી 1937 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા. છેલ્લે માંડવીની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા હતા. જીવનનો મોટો ભાગ તેમણે મુંબઈમાં પસાર કરેલો છે. છેલ્લે કચ્છમાં આવેલ માંડવીની કોલેજમાં 3 વર્ષ સુધી આચાર્ય રહ્યા હતા. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્યલેખક તરીકેની શક્તિ અને હાસ્યપ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો સમન્વય તેમનામાં હતો. વિશેષપણે તે એક નિબંધકાર હતા. એક જાણીતા નિબંધકાર, ખૂબ જ લોકપ્રિય. પણ હાસ્યલેખક તરીકેની એમની શક્તિ, તેમના હાસ્યપ્રેરક વ્યાખ્યાનો આપવાની એમની ઉત્તમ આવડત, આ બંને ગુણોનો સમન્વય તેમનામાં જોવા મળતો હતો. તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા. તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે. તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા. તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે. જીભ છે એ હાસ્ય નિબંધ છે, પણ આ લેખકે ભારતીય કવિતાના અભ્યાસી પણ છે. સાથે સાથે એ નાટક અને અનુવાદો પણ આપેલા છે અને સાથે સાથે એક અગ્રણી નિબંધકાર પણ હતા. રંગતરંગ ભાગ 1-6, મારી નોંધપોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્યલેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે. હાસ્યલેખોનો સંગ્રહ જે લેખકનો છે તેનું નામ છે જ્યોતિન્દ્ર તરંગ અને એમાં ઉત્તમ હાસ્ય નિબંધો આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા એ તમામ હાસ્યલેખોના નામ આપેલા છે. ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે. હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા. એમનો જે ઉત્તમ હાસ્ય નિબંધો છે એ સિવાય ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે. હાસ્યની વિવિધ પ્રયુક્તિઓનો આશ્રય લેતી એમની શૈલી જ એવી છે કે જે હાસ્ય જન્માવે છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા છે.
આ કૃતિમાં જીભ વિશે જણાવતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. જીભ એક છે પણ બે કામ કરે છે, સ્વાદ પારખવાનું અને બોલવાનું. જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે. કૃતિનું નામ છે જીભ. જીભ વિશે જણાવતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન સૌથી વિશિષ્ટ છે. જીભ એક છે પણ કામ બે કરે છે. એક કામ છે જીભનું, એ છે સ્વાદ પારખવાનું. બીજું કામ છે બોલવાનું. એટલે જીભ એ વ્યક્તિના જન્મથી લઈ અને મરણ પછી પણ તેની વાણી રૂપે અમર રહે છે. રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે. જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે. શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે. રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે. રસાસ્વાદ એટલે રસ, દરેક રસનો સ્વાદ. આ સિવાય તો કે જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય પણ જીભ સાધી શકે છે. શરીરમાં કે કોઈ પણ વ્યાધિ હોય, કોઈ પણ રોગ હોય તો તે પણ જીભ દ્વારા જાણી શકાય છે. જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે. મનુષ્યના સંસ્કાર કેવા છે તેના શબ્દ દ્વારા ખબર પડે. એટલા માટે કીધું છે કે જીભથી મનુષ્યના સંસ્કારોની પણ ઓળખ થાય છે. માન અને અપમાનના અનુભવો પણ જીભથી થાય છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની ગરજ સારે છે. જીભથી જ માન અને અપમાનના અનુભવો થાય છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે, ગમે તેવું બોલી નાખે છે, તો કેટલાક સોયની ગરજ સારે છે. એટલે કે બોલેલા કોઈના શબ્દ હોય જે અપમાનજનક હોય તો એ ત્યાં સોયની ગરજ સારે છે. એટલે કે એને બીજા શબ્દો દ્વારા એ વાતને સમજાવે છે. મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે જ વિકસે છે કે વણસે છે. લેખક કહે છે કે મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આ બધું એટલે કે મનુષ્યનું આખું જીવન જીભના આધારે વિકસિત થાય છે અથવા તો એ બગડે પણ છે. ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાત. કંકાસ, મારામારી, ગાળાગાળીના પ્રસંગે જીભને કાઢી ગજવામાં મૂકી દઈ આવા કેટલાય પ્રસંગો સુધારી શકાયા હોત. ઈશ્વરે જો જીભને શરીરથી છૂટી કરી શકાય તેવી રચના કરી હોત તો કેટલું સારું થાત. ક્યારેક અપશબ્દ બોલાઈ જવાથી કંકાસ થાય, મારામારી થાય, ગાળાગાળી થાય તો આવા પ્રસંગે જીભને કાઢી અને ખિસ્સામાં મૂકી દે તો કેટલાય પ્રસંગોને સુધારી શકાયા હોત. ક્યારેક કોઈની જીભ અદલાબદલી થઈ જાત પણ તેમાંય ફાયદો જ થાત. ક્યારેક કોઈકની જીભ અદલાબદલી થઈ જાય તો પણ ફાયદો જ થાય. કોઈ વ્યક્તિ ન બોલવાનું બોલતું હોય અને કોઈ વ્યક્તિ યોગ્ય બોલતું હોય તો એમાં પણ એકબીજાને ફાયદો થઈ શકે. રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં તો રહીમને ભજનારી જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈને ચડે તો આપોઆપ રામ, રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાત. આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે. એટલું જ નહીં, આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ આપ્યો છે. અહીંયા એક હળવો વિષય અને સાથે સાથે થોડી ગંભીર વાતો લઈને પણ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે. એટલું જ નહીં પણ આ હળવાશની સાથે સાથે જીવનની ઘણી બધી ગંભીર વાત પણ લેખકે કરી દીધી છે. તો ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી અને એક ઉત્તમ ઉપદેશ પણ અહીંયા લેખકે આપ્યો છે. તો આ પરિચય પરથી આપણને ખબર પડે કે આ એક હાસ્ય નિબંધ છે અને અહીંયા સમસ્યાઓની સાથે સાથે તેની સમાધાનની દિશાઓની પણ વાત અહીંયા
લેખક હળવાશથી કરે છે. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે 2 કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે 2 નસકોરા, ચાલવાના એક કાર્ય માટે 2 પગ, જોવાના કામ માટે 2 આંખો, પણ બોલવાનું ને સ્વાદ પારખવાનું એમ 2 કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન ઘણું બધું વિશિષ્ટ છે. લેખક કહે છે કે બીજી બધી કરતાં પણ એનું મહત્ત્વ વિશેષ છે. કાન, હાથ, પગ બધી જ બબ્બે ઇન્દ્રિયો છે, પણ કાર્ય એક જ કરે છે. જેમ કે સાંભળવાનું કામ કરવા માટે 2 કાન છે, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે 2 નસકોરા છે, ચાલવાના એક કાર્ય માટે 2 પગ છે, જોવાના કામ માટે 2 આંખો છે, પણ બોલવાનું અને સ્વાદ પારખવાનું એમ 2 કામ માટે માત્ર એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે. એટલે બધી જ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન એ વિશેષ છે. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના રહે નહીં. ઘણી ખરી ઇન્દ્રિયો પણ આપણો કાબૂ નથી. લેખક કહે છે કે આપણી ઈચ્છા વિરુદ્ધ આપણે અમુક વસ્તુ એ કરતા હોઈએ છીએ. આપણી ઈચ્છા ન હોય છતાં પણ એ કાર્ય થાય છે અને એની અસર આપણી ઉપર થયા વિના રહેતી નથી. જેમ કે કોઈ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને અપશબ્દ કહે અથવા તો કોઈ આપણને અપશબ્દ કહે તો એ સાંભળવી આપણને કુદરતી રીતે ન યોગ્ય લાગતું હોય તો પણ આપણા પોતાના કાન એ સાંભળે છે અને સાંભળ્યા પછી આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના રહેતા નથી. ન જોવા જેવું આંખ અનેક વાર જુએ ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે. હવે ન જોવા જેવું હોય તો પણ આંખ છે અનેક વખત જોવે છે અને આપણને ન ગમે તેવી દુર્ગંધ હોય એ પણ આપણું નાક આપણા મગજ સુધી પહોંચાડી જ દે છે. પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહીં. મનુષ્યની જીભની ઉપર પૂરેપૂરી સત્તા હોય છે. મનુષ્યની ઈચ્છા હોય તો જ તેની જીભ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય કરી શકે છે, નહીંતર નહીં. એટલે બીજા બધી ઇન્દ્રિયોની વાત કરી અને લેખક કહે છે કે જીભ છે એ આપણું કાર્ય જે કરે છે એ મનુષ્યની પૂરેપૂરી ઈચ્છા હોય તો જ કરે છે. બોલવાનું ને ખાવાનું દુનિયાના 2 મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. જીભ છે એ 2 કાર્ય કરે છે, બોલવાનું, સ્વાદ લેવાનું એટલે કે ખાવાનું. દુનિયામાં 2 મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. માનવ જીવનમાં બોલવાનું અને ખાવાનું આનાથી વધારે બીજું જરૂરી કોઈ કાર્ય નથી. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનના અંત આવતા સુધી ચાલે છે, અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. એના મત, અભિપ્રાય, વચન આદિનો
પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે ને એની પાછળ 12મું 13મું શ્રાદ્ધ વરસી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી પણ સંતોષે છે. આ બંને કાર્ય બોલવાનું ખાવાનું આ મનુષ્યના જન્મથી જ શરૂઆત થાય છે અને મનુષ્યનો જીવનનો અંત આવતા સુધી એ કાર્ય ચાલતા હોય છે, અથવા તો મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. કેમ કે મનુષ્યનું મરણ તો થઈ જાય છે પણ એના બોલેલા શબ્દો છે એ ક્યારે મરતા હોતા નથી. એના જે આપેલા મત, એના અભિપ્રાય, એના વચન આદિની પાછળ જે વારંવાર બીજા લોકો એનો ઉલ્લેખ કરી અને વ્યક્તિની વાણીને અમર બનાવતા હોય છે, અથવા તો તેની પાછળ 12મું 13મું શ્રાદ્ધ વરસી એના મરણ પછી આવા બધા પ્રસંગો યોજી અને રસવાળી અભિલાષા મરણ પછી પણ એના રસનો સ્વાદને સંતોષે છે. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને મરણ પછી પણ ચાલુ રહે છે. મનુષ્યના જન્મથી જ એનું જીભનું કાર્ય ચાલુ થઈ જાય છે અને મરણ પછી પણ એ કાર્ય ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે. જ્યારે વ્યક્તિ વૃદ્ધ થઈ જાય છે તો શરીરની બીજી બધી ઇન્દ્રિયો છે એ નબળી પડી જાય છે, પણ જીભ તો જેવી છે તેવી જ બળવાન રહે છે. ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થઈ જતી હોય તેવી લાગે છે. ઘરડી આંખ, ઘરડું મગજ એ નિર્બળતાની નિશાની છે, પણ ઘરડી જીભ એટલે અનુભવને સંસ્કારે બળમાં ને કળમાં દુર્જેય બનેલી જીભ એમ સમજવાનું છે. લેખક કહે છે કે ઘણી વખત વૃદ્ધાવસ્થામાં બીજી બધી ઇન્દ્રિયો શિથિલ એટલે કે નબળી બની જાય છે, પણ જીભ તો તેવી ને તેવી બળવાન રહે છે. કેમ તો કે જ્યારે વ્યક્તિની ઉંમર થઈ જાય, વૃદ્ધાવસ્થા આવે તો ઘરડી આંખમાં તકલીફ પડે છે, વ્યવસ્થિત જોઈ શકાતું નથી. ઘરડું મગજ એની વિચાર શક્તિ પણ ક્યારેક ઓછી થઈ જાય છે, તો એની નિર્બળતાની નિશાની છે. પણ ઘરડી જીભ એટલે તો કે વ્યક્તિ જેમ જેમ વૃદ્ધાવસ્થામાં જાય છે તેમ એની જીભ વિશે કેવું કહેવાય છે તો કે જીભ છે એ અનુભવી કહેવાય છે. એના બળમાં અને કળમાં દુર્જેય બનેલી જીભ. દુર્જેય એટલે તો કે જેને જીતવું મુશ્કેલ છે એવું. એટલી બધી પારંગત થઈ જાય છે સમય જતાં, એટલું બધો અનુભવને કારણે બળમાં અને કળમાં તેને જીતવું ઘણું બધું મુશ્કેલ થઈ જાય છે. રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે, એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે, માટે તેને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. રસનો સ્વાદ એ અધિકાર જીભને મળ્યો છે, એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે, માટે આમ તો જીભને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો આપણે એને ગણી શકાય. બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. લેખક આગળ કહે છે કે બોલવાનું પણ કામ કરે છે તો એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. શ્રીમદ ભાગવદ્ ગીતાની પેઠે જ્ઞાન અને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. મન અને હૃદય એની વચ્ચેનું સ્થાન છે તે બહુ સૂચક છે. બંનેને એના વિના ચાલતું નથી. બંનેના પ્રતિનિધિની ગરજ એ જ સારે છે. શ્રીમદ ભાગવદ્ ગીતાની જેમ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય એટલે કે પરસ્પરનો સંબંધ, પરસ્પરનો મેળ સાધી બતાવે એ જીભ છે. મન અને હૃદય એની વચ્ચેનું સ્થાન છે. એટલે કે તો કે બંનેને એકબીજા વગર ચાલતું નથી. કોના વગર? જીભ વગર નથી ચાલતું. મન અને હૃદય બંનેના પ્રતિનિધિની ગરજ એ સારે છે. મનમાં અને હૃદયમાં કોઈ વાત નીકળે એ જીભ દ્વારા બોલાતું જાય છે. એટલે મનના વિચાર અને હૃદયની લાગણીઓ છે એ હંમેશા જીભ વ્યક્ત કરે છે.
વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે. વિદ્યાર્થીઓને ગણિતમાં કે તત્વજ્ઞાનના જે અઘરા કોયડાઓ હોય તેને આ જીભ સમજાવે છે અને ક્યારેક ક્યારેક પોતાની પ્રિયતમાના સાનિધ્યમાં એટલે પ્રિયતમાની હાજરીમાં પ્રણય વચનો પણ આ જીભ ઉચ્ચારે છે. એટલે કે મનની લાગણી વ્યક્ત કરે છે, સાથે સાથે તો કે મનના વિચાર હૃદયની ઉર્મિઓ વ્યક્ત કરે છે. જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે, છતાં ગૃહ બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી, તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદૃશ્ય રહે છે. જેવી રીતે ઘણી સ્ત્રીઓ એ આખા ઘરનો ભાર ચલાવતી હોય છે, પણ બહારના લોકોને એના દર્શન નથી થઈ શકતા, બહારના લોકોને એની જાણકારી નથી હોતી. તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં પણ જીભ ઘણી ખરી રીતે અદૃશ્ય જ રહે છે. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. હવે અહીંયા જીભને કીધી છે સ્નિગ્ધ. સ્નિગ્ધ એટલે કે ભીની, સુકોમળ અત્યંત કોમળ, નાની, નાજુક અને નમણી આવી જીભ અનેક રીતે સ્ત્રીઓની જેવી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, તે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ. ઓઝલ પડદો એટલે કે ઘૂમટામાં રાખવું, લાજમાં રાખવું. જીભ પાસે આપણે સૌથી વધારે કામ લઈએ છીએ, છતાં પણ આપણે એને બને ત્યાં સુધી લાજમાં એટલે કે ઘૂમટામાં રાખીએ છીએ. કાર્ય એનું ઘણી બધું હોય છે, એક ઘરની સ્ત્રીની જેમ કે જે કામ બધું કરતી હોય છે પણ પડદામાં હોય છે, તેવી રીતે જ અહીંયા જીભને સરખાવવામાં આવી છે. રસોઈ બનાવીને સ્ત્રી આપણને સ્વાદ વૃત્તિને પોષે છે ને સુંદર ઘણેલા લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે, તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે અને ઘા રૂઝાવે છે. તુમ્હીને દર્દ દિયા હૈ તુમ્હી દવાઈ દેના એમ માશુક કહે છે, તે જ રીતે જીભને પણ કહી શકાય. જેવી રીતે સ્ત્રી રસોઈ બનાવી અને આપણી સ્વાદ વૃત્તિને પોષે છે, સુંદર ઘરેણાં કપડાં પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે, એવી રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે અને ઘણી વખત આ સ્ત્રીની જેમ જ જીભ સરસ શબ્દો વડે આપણા વખાણ કરીને આપણી અભિમાન વૃત્તિને પણ ઉત્તેજે છે એટલે કે ઉત્સાહિત કરે છે. સ્ત્રીની જેમ જીભ પણ ઘાયલ પણ કરે છે અને ઘાને રૂઝાવે પણ છે. હિન્દીનું એક વાક્ય આપ્યું છે કે તે દર્દ આપ્યું છે તો તું જ દવા દે. આવી રીતે કોઈ માશુક કહે છે ત્યારે આવું શબ્દ આપણે જીભને પણ કહી શકીએ. કેમ કહી શકીએ? તો કે કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડીએ તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂઝાવી પણ શકે છે. જીભ છે એ કોઈનું અપમાન પણ કરી શકે છે, ઘણી વખત એવા શબ્દો પણ બોલી શકે છે અને અપમાન કરી અને સામેવાળા વ્યક્તિને ઘાયલ કરનારી જીભ જરૂર પડે તો પાછળથી પોતે તે વખાણ કરી અને જે પોતે ઘા પાડ્યા છે તેને રૂઝાવી પણ શકે છે. પુરુષોના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે, તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. પેટમાં અપચ થતાં જીભ પર ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવા મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. ક્યારેક કોઈ પુરુષના પાપોનું પ્રાયશ્ચિત એટલે પસ્તાવો ઘણીવાર કેટલીક વાર સ્ત્રીઓને કરવો પડે છે. તેવી જ રીતે પેટના રોગનો ભોગ
જીભને બનવું પડે છે. કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડીએ. પેટમાં અપચો થાય એટલે જીભ પર ચાંદી પડે છે. ચાંદી પડવી એટલે કે જીભ થોડીક બગડી જાય છે, જીભમાં ઘારા પડે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે. એટલે કે પેટમાં કોઈ તકલીફ છે તો એ જીભમાં દેખાઈ આવે છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવાના મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞ જીભો પર ઘણો આધાર રાખે છે. ઘણી વખત નિદાન કરાવવા માટે જઈએ, જે ઘણી વખત કહેવાય કે ઘણી વખત ગૃહના છિદ્ર એટલે કે ઘરની વાત બહાર લઈ જાય તેવો ફૂટેલો માણસ, તો ઘણી વખત ગૃહના છિદ્ર એટલે કે ઘરની વાત બહાર લઈ જનારો કોઈ ફૂટેલ માણસ હોય તેની જેમ આ રોગ છે કાર્ય કરે છે. કે રોગના નિદાન માટે જે તજજ્ઞ હોય છે એ લોકો જીભ પર આધાર રાખતા હોય છે. સૌથી પહેલાં એ જીભ ચેક કરે છે ને એના દ્વારા પેટમાં કે શરીરમાં શું તકલીફ છે તેની જાણકારી એ મેળવતા હોય છે. ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે. કોઈ જીભ છે એ ફીકી હોય, સફેદ હોય, નરમ હોય કે પહોળી હોય તો આવી જે જીભ છે એ પાંડુ રોગની સૂચક છે. પાંડુ રોગ એટલે કે એક પ્રકારનો રોગ છે. ત્યાર પછી ભૂરાશ પડતી જીભ હોય તો છાતીના દર્દનો સંભવ દર્શાવે છે. વચ્ચે છારીવાળી સૂને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગનું સૂચન કરે છે. આ સિવાય તો કે વચ્ચે છારી હોય એવી રતાશવાળી, વચ્ચે છારી હોય અને અંતમાં રતાશવાળી હોય તેવી જીભ અપચો અને પેટના રોગનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય નશો કરતો હશે તેમ કહી શકાય. મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો એ પક્ષઘાતનું ચિહ્ન કહેવાય. આગળ કીધું કે મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર ન રહી શકે તો તે મનુષ્ય નશાનો આદિ હોય તેવું માનવામાં આવે છે. મુખ બહાર કાઢતા એક બાજુથી બીજે બાજુએ જીભને હલાવી ન શકાય તો તે પક્ષઘાત એટલે કે લકવો દર્શાવે છે. આમ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી. એ મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછ્યે આપી દે છે. હવે આવી રીતે જીભ દેહ એટલે કે શરીરના અનેક દર્દો ખુલ્લા કરી આપે છે. પણ જીભ છે એ માત્ર શરીરની પીડાઓ, શરીરના રોગને જ જણાવતી નથી. આ સિવાય જીભ બીજું પણ કાર્ય કરે છે. અહીંયા હાસ્ય નિપજાવતી વાતો લેખક કરે છે કે મનુષ્યનું ગામ, એની જાતિ વગેરેની માહિતી વગર પૂછે એની જીભ આપી દેતી હોય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ. આગળ થોડીક બીજી હાસ્ય નિપજાવે તેવી વાત લેખક કરે છે. જેમ જીભ શરીરના અનેક દર્દોને બતાવી આપે છે તેવી રીતે તો કે મનુષ્યના ગામ, જાતિ વગેરેની માહિતી વગર પૂછે આપી દે છે. કદાચ આપણા જે ભેદ પડ્યા છે એ ભેદ પણ જીભને આધારે કરવામાં આવ્યા હશે કે જેની જીભ ખૂબ જ સહેલાઈથી, ખૂબ જ ક્યારેક ભયંકર શ્રાપથી નહીં જેવા કારણે કંઈ કારણ ના હોય અને ભયંકર શાપ આપી શકે તેવી જીભ હોય તે બ્રહ્મર્ષિ એટલે કે બ્રાહ્મણ ઋષિ. જેનો જીભ વેદ મંત્રોના ઘન, જટા, ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે તે સોમરસનું આસ્વાદન કરી શકે તે બ્રાહ્મણ. આગળ કીધું સોમરસ એટલે સોમવલ્લીમાંથી નીચોવીને કાઢેલું સત્વ, જેને દારૂ પણ કહેવામાં આવે છે. આગળ કીધું કે વેદ મંત્ર
વગેરે આમ અનેક પ્રકારના પાઠો કરી અને વેદ મંત્ર દ્વારા જેની જીભ કસરત કરતી હોય અને સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ, જેની જીભ વીરરસની વાતો કરે ને કસુંબા પાણીમાં રાચી રહે તે ક્ષત્રિય. કસુંબા પાણી એટલે પાણીમાં ઘોળેલું અફીણ. તો જેની વાતો છે એ વીરરસની હોય, જેમાં વીરતા જોવા મળે, જેમાં કસુંબા પાણીમાં જેની જીભ રચી રહે તે ક્ષત્રિય. પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય. જેની જીભ ઘણું ખરું મૌન સેવે તે ઇત્તર વર્ણના હુકમ સાંભળી હા મા બાપ કહે તે શૂદ્ર. અત્યારે આ વર્ગની લોપાતા જાય છે અને તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે. આગળ કીધું કે જે પૈસાની વાત સાંભળી જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય, જેનું જીભ ઘણું ખરું મૌન સેવે અને ઇત્તર વર્ણના, ઇત્તર એટલે કે અન્ય વર્ણની વાત સાંભળી અને હા મા બાપ કહે તે શૂદ્ર. તો અત્યારે આ વર્ગભેદ છે એ લોપાતા જાય છે. લોપાતા જવું એટલે લુપ્ત થવું અથવા તો નાશ પામવું. હવે સમય જતાં આ બધા વર્ગનો નાશ થયો છે એટલે કે આ પ્રથા જે છે, વર્ગભેદની પ્રથા છે તે દૂર થઈ ગઈ છે અને તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે. જેની જીભ યુગદ્ધા, બેવકૂફ, સુવર એમ ઉચ્ચારતી હોય ને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનીઓના રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્યો. થોડાક શબ્દ આપ્યા છે. જેની જીભમાં આવા શબ્દો ઉચ્ચારાતા હોય અને જે દિવસમાં 4-5 વખત વિવિધ પ્રકારની ઉત્તમ વાનગીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્યો. જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવા પાઠો પઢ્યા કરતી હોય ને 2 દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન્ન કહી શકાય એવું કોઈક આરોગતી હોય તે નીચ વર્ગનો મનુષ્ય. એટલે કે જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ આવા શબ્દોનો ઉચ્ચાર કર્યા કરતા હોય અથવા 2 દિવસે કે એકવાર અને ઘણી વખત જેને આમ વધારે પડતું કહેવાય એ રીતે આમ અન્ન કહી શકાય એવું કંઈક આરોગતી હોય તેને નીચ વર્ગનો મનુષ્ય. આ લેખકે માત્ર હાસ્ય માટે અહીંયા પ્રયોજ્યું છે. રજા બજા નહીં મળે, સમજ્યા જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને આવતા મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી. આગળ કીધું કે રજા નહીં મળે, સમજ્યા જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો, જેની આવતે મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે, આવ્યું જેનું જીભ બોલતી હોય છે તે ઉપરી અધિકારી હોય છે. સાહેબ છે તે જરા આજે જરા એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઓ, ઘેર માંદગી છે, સાહેબ બાકીનું કામ ઘેર લઈ જઈશ એમ બીતા કરગરતા અવાજે જે દિન મુદ્રાએ બોલે તે કારકુનિયા જીભ. કે સાહેબ આજે જરા વહેલો ઘરે જાઓ, માંદગી છે, બાકીનું કામ ઘેર લઈ જઈશ, આવું જે બોલતો હોય છે, જે બીતા કરગરતા અવાજે બોલતો હોય છે અને દિન મુદ્રાએ બોલતો હોય છે. એટલે કે દિન મુદ્રા એટલે તો કે ખૂબ જ લાચાર ચહેરો, કરગરવું એટલે અત્યંત દીનતાપૂર્વક આજીજી કરવી અથવા તો કાલાવાલા કરવા. તો જ્યારે આવા કાલાવાલા કરી અત્યંત લાચાર ચહેરો રાખી અને જે આવા શબ્દ બોલતા હોય છે, કરગરતા અવાજે બોલતા હોય છે તેને તેવી જીભ કારકુનોની જોવા મળે છે. તો અહીંયા સમયાંતરે એ લેખક અહીંયા હાસ્ય પ્રયોજતા કહે છે કે જીભના આધારે ભેદો કરવામાં આવ્યા હશે પણ આજે સમય જતાં નવીન ભેદો રચાતા જાય છે. તો જીભ હાસ્ય નિબંધમાં લેખક મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભની વિશેષતા દર્શાવતા કહે છે કે કાન, હાથ, પગ વગેરે જેવી ઇન્દ્રિયો બે હોવા છતાં કાર્ય તો એક જ કરે છે, પણ જીભ એક હોવા છતાં 2 કાર્ય કરે છે, એક તો સ્વાદનું અને બીજું તો બોલવાનું. તો અહીંયા રસાસ્વાદ માણવાનું અંગ એ જીભ છે. વાણી ઉચ્ચારવા માટે પણ જીભની જરૂર પડે છે. તો જીભ છે એ કર્મ અને જ્ઞાનનો સુંદર સમન્વય
કરી શકે છે. ત્યાર પછી વાત કરી કે રોગની જાણકારી છે એ જીભ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે અને વ્યક્તિના ભાષાથી, તેના શબ્દોથી તે કેવો છે તેની ઓળખ પણ જીભ આપે છે. આ સિવાય તો હાસ્ય નિપજાવતા લેખક કહે છે કે કયા ગામનો છે, કયા વર્ણનો છે એ પણ જીભ દ્વારા સારી રીતે સમજી શકાય છે. એટલે જીભ છે એ વ્યક્તિનું અપમાન પણ કરે છે અને સાથે સાથે પ્રશંસા પણ કરી શકે છે. તો અહીંયા વ્યંગ દ્વારા હાસ્ય નિપજાવી અને આ હાસ્ય નિબંધમાં લેખક અહીંયા જીભ વિશે વાત મૂકે છે. તો અત્યારે આપણે આ હાસ્ય નિબંધ વિશે આટલી વાત કરી. હવે પછીની વાત આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. આજ સુધી આપણે આટલું રાખીએ.